મિત્રો હવે લગ્નમાં જતા પહેલા એ ચેક કરી લેજો કે જેના લગ્નમાં જાઓ છો એ પહેલા લગ્ન છે કે પછી બીજા. કેમ કે લગ્નના જમણવારમાં ગુલાબજાંબુ ખાવાના ચક્કરમાં જેલની હવા ખાવાનો વારો આવી જાય એવો એક સરકારી કડક કાયદો આવ્યો છે. તો શું છે આખી બાબત હું તમને ઝડપથી જણાવી દઉં તો 27 નવેમ્બર 2025 એટલે કે ગુરુવારે આસામ વિધાનસભાએ એક કાયદો પસાર કર્યો જેણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા દ્વારા રજૂ કરાયેલ બહુપત્નીત્વ પ્રતિબંધ બિલ 2025 કે જેમાં નવા કાયદા હેઠળ જો કોઈ વ્યક્તિ પહેલાથી જ પરિણીત હોય અને છૂટાછેડા અથવા પહેલા લગ્ન રદ કરવાની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના બીજા લગ્ન કરે છે તો તેને ગુનો માનવામાં આવશે અને દોષિતોને 7 વર્ષ સુધી જેલની સજા ભોગવવી પડી શકે છે. ભાઈ આ બધું તો બરોબર હતું કે ભાઈ ખોટી રીતે બીજા લગ્ન કર્યા હોય તો સરકાર મોરે આવીને જેલ ભેગા કરશે, એ બધું સાચું. પણ આ નવો કાયદો જમણવારમાં જમવા ગયા હોય એને ફિટ કરી નાખે એવો છે. કેમ કે નવા કાયદામાં એવી પણ જોગવાઈ છે કે જો તમે ખોટી રીતે બીજી વાર લગ્ન કરનારના જમણવારમાં ગયા તો પોલીસ ખાતું ખાતા જેલની હવા ખાવા લઈ જશે. આ વાત પાછી અહીંયાથી અટકતી નથી બોસ. લગ્ન કરાવનાર કાઝી, પૂજારી, પરિવારના સભ્યો, ગામના વડા, જો આ લોકો પણ ખોટી રીતે બીજા લગ્નમાં ભાગ લે છે અને પોલીસને જાણ નથી કરતા તો આ બધાયનો વરઘોડો પોલીસ વાજતે ગાજતે કાઢશે અને જાન પ્રસ્થાન જેલમાં થશે. ટૂંકમાં આસામમાં કોઈ તમારા સગાવાલાના લગ્નમાં તમે જવાના હોય તો બધું ચેક કરીને જ જાજો. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.